એક મસ્ત વાર્તા. એક દીકરી જેના વિવાહ થઈ ગયા છે એ હવે પાર્કે ઘરે જાય છે. ત્યાં જાય છે એટલે તેના સાસુ સસરાને પોતાના માતા પિતાની જેમ રાખે છે. સવારમાં વહેલી ઉઠી અને સીધી પોતાની જે સાસુમાં છે એની પૂજાની બધી તૈયારી કરી આપે. ત્યારબાદ પોતાના સસરા ઉઠે એટલે એની દવાની તૈયારી, એની નાસ્તાની તૈયારી, બધી તૈયારી કમ્પ્લીટ હોય. એની એક નણંદ પણ હતી. નણંદ એ એના કરતા નાની અને બધું કામ એને શીખવે. રસોઈ કેમ બનાવી એ શીખવે. કોઈ મહેમાન આવે તો તેની સાથે કેમ વાત કરવી, તેની આગતા સ્વાગતા કેમ કરવી એ પણ શીખવે. તેને રસોઈમાં મદદ લે. પછી કચરા, પોતા, વાસણ, ઘર આખું કેમ સંભાળવું એ આખું બધું એ વહુ એની નણંદને શીખવે. અને નણંદ બધું શીખી પણ ગઈ. ધીમે ધીમે 2-4 મહિનામાં એ નણંદ આખું ઘર સંભાળતી થઈ ગઈ. અને એની સાસુમાને ખૂબ આનંદ આવી ગયો. એટલે એક દિવસે એની વહુને બોલાવે છે ને કહે છે કે દીકરી, આજે તારા લીધે મારી દીકરી બધું જ શીખી ગઈ. હવે એ પાર્કે ઘરે જશે ને તો એને ક્યારેય કોઈ આંગળી ચીંધીને એમ નહીં કહે કે તારી માએ તને કઈ શીખવું નહીં. આજે તે બધું જ શીખવી દીધું. અમને ખૂબ તારા પર ગર્વ છે. ત્યારે જ એના સસરા આવ્યા અને કહ્યું કે બેટા, આજથી 1 વર્ષ પહેલા તું નહોતી ત્યારે અમે બધા લોકો સાથે રહેતા પણ સાથે નહોતા. આમ બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. આજે તારા લીધે બધા લોકો સાથે નાસ્તો કરે છે, બપોરે જમે છે, રાત્રે બધા જમે છે, સત્સંગ કરે છે, ટીવી સાથે જોવે છે, રાત્રે ઘર સભા કરીને સૂવે છે. તો તારા લીધે જ આ શક્ય બન્યું. હવે એ દીકરીને ખૂબ ગર્વ થાય છે. કોના પર? પોતાની મા પર. કારણ કે એની માના સંસ્કાર હતા. હવે આ ઘટના ખાલી આપણને એ જ શીખવે કે આપણા ઘરમાં જ્યારે આપણી મા અથવા તો આપણી ભાભી જો આપણા કરતા કોઈ મોટા હોય તો શીખવે ત્યારે શીખી લેવું જોઈએ. કારણ કે આપણે જ્યારે બીજા ઘરે જઈએ ને તો આપણને ઘણું મદદરૂપ થાય. જો વાત ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.